સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં શિક્ષણ અને સુધારણા માટેના પ્રયાસોને મોટી સફળતા મળી છે. ફેબ્રુઆરી માર્ચ 2026ની ધોરણ 10ની પરીક્ષામાં હાજર રહેલા તમામ 8 બંદીવાનો ઉત્તીર્ણ થતા જેલે 100% પરિણામ હાંસલ કર્યું છે. તેમાં 4 પાકા કામના કેદીઓ અને 4 કાચા કામના આરોપીઓનો સમાવેશ થાય છે. સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં બંદીવાનોના શિક્ષણ અને સુધારણા માટે કરવામાં આવતા વિશેષ પ્રયાસોને સફળતા મળી છે. જેલ અધિક્ષક શ્રી શ્રીપાલ સેસમાનીના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી માર્ચ 2026ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10ની પરીક્ષા આપનાર તમામ 8 બંદીવાનો ઉત્તીર્ણ થયા છે, જેનાથી જેલ પ્રશાસને 100% પરિણામ હાંસલ કર્યું છે. આ વિદ્યાર્થીઓમાં 4 પાકા કામના કેદીઓ અને 4 કાચા કામના આરોપીઓનો સમાવેશ થાય છે. કાચા કામના આરોપીઓ પ્રતિક અરવિંદભાઈ વાઘેલાએ 78.83% માર્ક્સ સાથે જેલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઐતિહાસિક સફળતા જેલ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવતા નિયમિત વર્ગો, વિષયવાર અભ્યાસ સામગ્રી, ડાઉટ સેશન અને માર્ગદર્શનનું પ્રતિફળ છે. બંદીવાનોને જેલમાં જ ઉત્તીર્ણ શિક્ષણ મળી રહે તે માટે પ્રશાસન સતત ક્રિયાશીલ છે. આ પ્રસંગે જેલ અધિક્ષક શ્રી શ્રીપાલ સેસમા, નાયબ અધિક્ષક ડીપી ભટ્ટ, સિનિયર જેલર પીડી હિહોરિયાએ તમામ સફળ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલાથી બંદીવાનો શિક્ષણ મેળવી જેલ બહાર ઉજ્જવળ ભવિષ્ય અને સારી કારકિર્દી બનાવી સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે છે.